મોરબીના હળવદમાં પાણીની માંગને લઈને ખેડૂતોનો વિરોધ પ્રદર્શન। ચરાડવા ગામ પાસેની કેનાલમાં ખેડૂતો ભેગા થયા છે અને કેનાલમાં ઉતરીને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો છે। તો વાવેતર સમયે જ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો પરેશાન થયા। વાવેતરને માત્ર ગણતરીના દિવસે છતાં હજુ સુધી કેનાલની સાફ સફાઈ નથી કરવામાં આવી। તો કેનાલની સફાઈના કામમાં કોન્ટ્રાક્ટર ઢીલી નીતિ અપનાવતો હોવાનો આરોપ લગાવ્યો છે અને વહેલી તકે સાફ સફાઈ પૂર્ણ કરીને પાણી આપવા ખેડૂતોએ માંગ કરી। આવનાર 15 જૂને ચોમાસું બેસી જતું હોય તો હાલ ખેડૂતોને વાવેતર કરવા માટે કેનાલના પાણીની ખૂબ જ જરૂર હોય તો તાત્કાલિક કેનાલનું પાણી છોડવા સરકારશ્રીને વિનંતી। અને હાલમાં અત્યારે જે આ 15 દિવસ રહ્યા એ જો પાણી આવી જાય તો ખેડૂતને ઉપયોગી છે। આજથી 15 દિવસ પછી આપણે છોડશું તો એ પાછળ રણમાં જતું રહેવાનું, વરસાદ પડવાના હિસાબે 15 જૂને ચોમાસું બેસી જાય એટલે। અને ખેડૂતને અત્યારે 15 દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતને મોટી નુકસાની છે, બરોબર। તો બને એટલું ઝડપથી પાણી સરકાર આપે અને નહીં આપે તો માણાને બિયારણ ખાતર બધું પણ મોંઘું હોય, લાવીને મૂક્યું છે તો પછી ચોમાસા ઢુકડે પાણી આપે તો એ કઈ કામમાં આવે નહીં પાણી, બરોબર। જેટલું બને એટલું તકથી વહેલું પાણી આપશે તો ખેડૂતને ફાયદો થાય છે, ને કે ખેડૂતોને કરોડો અબજો રૂપિયાની નુકસાની મળવાની છે। આજે અમે ખેડૂતો કેનાલમાં ભેગા થયા છીએ કારણ કે હવે આ કેનાલમાં સાફ સફાઈની ગોકળ ગતિએ કામ થઈ રહ્યું છે। હવે અંદાજિત 90 કિલોમીટર જેવી કેનાલ સાફ કરવાની બાકી છે। તો હજી તેઓનું કહેવું એવું છે કોન્ટ્રાક્ટરનું કે લગભગ 1 થી 2 મહિના જેટલું કામ ચાલશે। તો જો આ રીતે કામ ચાલે તો ખેડૂતને વાવેતર કરવાનો સમય 15 જૂનથી ચાલુ થઈ જાય છે। તો પાણી ખરેખર ક્યારે છોડવામાં આવે તો આ કેનાલ સાફ થાય અને ખેડૂતોને પાણી મળે તો ફટોફટ કોન્ટ્રાક્ટર ડબલ મશીનરી મૂકે અને ફટોફટ કેનાલ સાફ સફાઈ થાય અને જે ઢગલા કેનાલમાં કરેલા છે જે કે ગેટ પાસે બધા સફાઈ થાય અને ખેડૂતોને ફટોફટ પાણી મળે તો ખરેખર ખેડૂતની આવક ડબલ થાય, નહીતર ખેડૂતને હવે મરવાના દિવસો આવશે। મોરબી બ્રાન્ચની આ નર્મદા કેનાલમાં ખેડૂતો બધા ભેગા થયા છે। આવતી આ 1લી તારીખથી બધા ખેડૂતોને વાવેતરનો સમય થઈ ગયો છે। કપાસ અને મગફળીના વાવેતર વાવવાનો ટાઈમ થઈ ગયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામ ચાલુ કર્યું છે 15 દી પહેલા, હુંપડા મારી અને કેનાલમાં ઢગલા કરી દીધા છે અને એક હિટાચી મશીન લાયા છે અને આ બધા ખેડૂતો આજુબાજુના ખેડૂતોએ કીધું કે એક દી હિટાચી હાંક્યું અને ગોકળ ગતિએ કામ ચાલુ છે તો આ રોજના 1 કિલોમીટર જો સફાઈ કામ કરે તો આ 30 દીમાં આ કેનાલનું આજે ચરાડવાથી મોરબી લગીનનું કામ પૂરું ન થાય। ચરાડવા ગામના એકની જ વાત કરું ને તો 2700 ખેડૂત ખાતેદાર છે અને ખેડૂતને અત્યારે મગફળી વાવવાની ખાસ સિઝન છે। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે ખેડૂતોને વહેલી તકે ફટાફટ પાણી આપવામાં આવે એવી અમારી માંગ છે।